सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। भगवान रमण महर्षि जी સાધકોને એમની સાધનાનો માર્ગ દર્શાવી રહેલા છે અને એ સાધક એટલા માટે આ ઉપદેશ કોઈ સામાન્ય વ્યક્તિને નથી, દરેક માટે આ ઉપદેશ રહેલો નથી. કોના માટે ઉપદેશ છે? જે સાધક છે. સાધકનો અર્થ જે સંયમી છે, ભોગમાં ભટકી ગયેલો પામર જે સ્વચ્છંદી છે. સ્વચ્છંદી છે એ પામર છે અને સંયમી છે એ સાધક છે. અને એ સાધક અવસ્થામાં પણ હંમેશા રહેવાનું નથી. સ્વચ્છંદીમાંથી એટલે પામરમાંથી સાધક બનવું અને સાધકમાંથી સ્વતંત્ર બનવું. અને સ્વતંત્રતાની પ્રાપ્તિ માટે જ આ સંયમ એ સોપાન રૂપે રહેલ છે. આગળ વધવા માટેનું એ સોપાન છે. એટલા માટે સંયમનો અર્થ એવો ન સમજવાનો કે લાગણીઓને દબાવી દેવાની. લાગણીને દબાવી દેવી એનું નામ સંયમ નથી. નવરાત્રિ ચાલતા હોય તો આપણે સંયમ કરીએ. સંયમ કરીએ એનો અર્થ મન એનું ચિંતન કરતું હોય અને પછી ખાઈએ નહીં. એ તો લાગણીને દબાવેલી છે. એને બદલે સમજદારીપૂર્વકનું નિયંત્રણ. સમજદારી હોય તો મન પછી એમાં જાય જ નહીં, મન પછી ભોગમાં જાય જ નહીં. તો એ પ્રકારે સંયમનો અર્થ છે જેમાં સમજદારી રહેલી છે, સમજદારીપૂર્વકનું નિયંત્રણ. અને એ રીતે વ્યક્તિને આપણા શાસ્ત્ર આ રીતે આગળ વધારે. તો આ ઉપદેશ કોને ફળદાયી થશે? જેના જીવનમાં સંયમ છે અને સંયમ પ્રાપ્તિ માટેના ઉપાય પણ બતાવે છે. એનો અર્થ એક દ્રષ્ટિએ જોવાથી એવું લાગે કે આમાં ઘણા બધા માર્ગનું નિરૂપણ છે. એક દ્રષ્ટિએ એવું લાગે અને આપણે એવો પ્રયોગ કરતા હોઈએ છીએ, અમે તો ભક્તિ માર્ગી, અમે તો યોગ માર્ગી, અમે તો જ્ઞાન માર્ગી. તો આપણી દ્રષ્ટિમાં અહીંયા જે નિરૂપણ છે અનેક માર્ગનું છે, પણ ખરેખર અહીંયા અનેક માર્ગ બતાવતા નથી. એક જ ધ્યેય સિદ્ધિ માટેના અનેક સાધનો બતાવે છે. આ અનેક માર્ગ નથી. ધ્યેય સિદ્ધિ છે પરમ શાંતિની પ્રાપ્તિ. મોક્ષને આપણે દૂર રાખીએ, નતર મોટા ભાગે મોક્ષથી લોકો ગભરાઈ જતા હોય. મોક્ષ શબ્દ આવે અને એવું લાગે કે આ બધું જતું રહેશે. તો આપણે મોક્ષ શબ્દ નહીં વાપરવાનો. ધ્યેય છે પરમ શાંતિની પ્રાપ્તિ, પરમ સુખ જોઈએ છે. તો આ બધા સાધન છે, આ બધા માર્ગ નથી. કોઈક વખત ગૌણ અર્થમાં માર્ગ શબ્દ પ્રયોગ કરવામાં આવતો હોય,
પણ વાસ્તવમાં એ ભિન્ન ભિન્ન માર્ગ રહેલા નથી. એ બધા અનેક સાધનો એક જ ધ્યેયની સિદ્ધિ માટે રહેલા છે. એટલા માટે અહીંયા ક્રમિક રીતે એક પછી એક આગળ વધારે છે. એટલા માટે કર્મયોગ એટલે સેવા, નિષ્કામતા, જપ, પૂજા, પ્રાણાયામ, આ બધાનું મહત્વ પહેલા બતાવી દીધું. અને અંતે વિચાર માર્ગને બતાવે છે, જ્ઞાન માર્ગને બતાવે છે. એનો અર્થ મને તો ઊંચી ઊંચી વાતોમાં જ રસ પડે, મને તો વિચાર કરવાનું હોય તો ગમે, પણ પૂજા કરવી ગમે નહીં, મને જપ કરવા ગમે નહીં, તો એ કદી પણ સત્યને પામી શકશે નહીં. કારણ કે આ બધા સાધનો મારા મનની તૈયારી માટે છે. એટલા માટે સત્સંગ કરનારી વ્યક્તિ, નિયમિત સત્સંગ કરો છો એની અંદર પણ મને આ જોવા મળતું હોય કે જો સવારનો સ્વાધ્યાય હોય તો હું પહોંચી જાઉં, પણ સવારની પૂજા હોય તો કે એ નહીં કરું. એને બદલે બીજું કરવાનું હોય તો પૂજાને છોડી દઈએ. પૂજા જ્યારે પ્રસંગોપાત પૂજા કરીએ તો કે એમાં મને આવવું નથી. શું કામ? મને તો શાસ્ત્ર સ્વાધ્યાયમાં રસ છે. આ પ્રકારની મેન્ટાલિટી ક્યારેય પણ તત્વ સુધી પહોંચાડશે નહીં. કારણ કે પૂજા આગળ બતાવશે પૂજાનું શું મહત્વ છે, પણ આપણે એક સાધનને પકડીએ ને બીજું છોડી દઈએ. સમત્વમ યોગ ઉચ્યતે, ભગવાનનો આ શબ્દ પ્રયોગને હંમેશા યાદ રાખો કે બધા જ સાધનો સમાન રીતે મારા જીવનમાં ઉપયોગી છે. અત્યારે નવરાત્રિ ચાલતા હોય તો આપણે જપની પાછળ પડી જઈએ તો સત્સંગ છોડી દઈએ, પૂજા છોડી દઈએ. એ કોઈ રીતે યોગ્ય નથી. એનું કારણ શું? તો કે મારા માટે આ એકનું મહત્વ છે. પણ આ વિચારને બરાબર એટલા માટે મનની વાત કરતા પૂર્વે આ જાણવું જરૂરી છે. નહીં તો ઊંચી ઊંચી વાતોમાં રસ પડવા માંડે અને જીવન ખોખલુંનું ખોખલું જ રહે. જીવનને સમૃદ્ધ કરનારા આ બધા સાધન છે. એટલા માટે જેમ જેમ સત્સંગ કરીએ એમ એમ પોતાના જ અનુભવનું પૃથક્કરણ, વિશ્લેષણ કરવાનું છે કે મારું મન કઈ દિશામાં કામ કરે છે. જો મનનું વિશ્લેષણ, આંતર નિરીક્ષણ નહીં થાય તો પછી યાત્રા ત્યાં જ અટકી જશે. અને એટલા માટે અહીંયા અનેક માર્ગ નથી, પણ આ અનેક સાધનો, એ બધા જ સાધનોનું મહત્વ એક માટે જ છે, મને વિચાર કરવા માટે સક્ષમ બનાવે. આ સાધનોનું મહત્વ શું છે? વિચાર કરવાને સક્ષમ બનાવે. અત્યારે સાધન અભ્યાસ નથી કરતા તોય વિચાર તો કરીએ જ છીએ. આત્મતત્વ સમજાય પણ છે, પણ સાધન અભ્યાસ વિના હું જ એ બ્રહ્મ છું એવો અનુભવ કદાપી ન જ થાય. એટલા માટે પ્રારંભમાં જ આ વિચારને યાદ રાખવાનો કે આગળની વાતો તો હવે બધી સ્વરૂપ વિશેની જ આવશે અને એમાં આનંદ આવવા લાગે એટલે પછી શબ્દ જ્ઞાન ભેગું થવા લાગે અને સાધનો બધા છૂટી જાય. એટલા માટે અહીંયા સાધનોનું નિરૂપણ એટલા માટે છે કે દરેક વ્યક્તિ પોતાના વ્યક્તિત્વને અધીન એ વસ્તુનો સ્વીકાર કરે. સાધન અભ્યાસમાં કોઈનું મન જપમાં એકાગ્ર થાય, કોઈને પૂજામાં, કોઈ કર્મ એટલે સારી રીતે સેવા કરી શકે. જે પોતાના મનની સ્થિતિ એ મુજબ સાધનનો સ્વીકાર કરે, પણ સાધન અભ્યાસ વિના વિચાર કરી શકશો નહીં. એટલા માટે અહીંયા અનેક સાધનો નિરૂપણ અધ્યાત્મ રામાયણમાં પણ દર્શાવેલું છે કે આ અનેક માર્ગ શા માટે? તો કે છે અસાધ્ય કસ્યચિત યોગ. અસાધ્ય કસ્યચિત યોગ, કોઈકના માટે યોગાભ્યાસ એ કઠિન છે તો એને બતાવવામાં આવે કે તું કોઈની સેવા કર. એનો અર્થ સમજવાનો કે સેવાથી જ સાધનાનો પ્રારંભ થાય છે. આ વસ્તુ બરાબર સમજવાની.
આપણા જીવનમાં કોઈનાય માટે મદદરૂપ થવાની ભાવના જ ન હોય તો એ સાધકની કક્ષામાં આવતો જ નથી. આપણા દિવસની પ્રવૃત્તિને જોવાની, મનને જોવાનું કે હું કોનો વિચાર કરું છું. પહેલાં શરીરનો કરું, શરીરના સંબંધીનો કરું, હું અને મારા બાળકો અમે બધા સુખી, પછી બસ આ ધન કોના માટે? અમારા માટે. આ ભોગ કોના માટે? અમારા માટે. તો એ વ્યક્તિ જીવનભર સત્સંગ કરે તો પણ આગળ નીકળશે જ નહીં, કારણ કે નિષ્કામતા તો આવી જ નથી, સેવાનો ભાવ તો છે જ નહીં. એટલા માટે સેવા એટલે આપણે શારીરિક રીતે સેવા કરી શકતા હોઈએ તો ઉત્તમ છે, તો એ જ કરવાનું. આશ્રમ સેવા, ગુરુ સેવા, આજુબાજુ રહેલા કોઈ ગરીબની સેવા, જરૂરિયાતમંદની સેવા, તો એ શારીરિક સેવા કરું. કોઈકનું શરીર નબળું છે તો કે હું તો કાંઈ કરી શકું નહીં, એવું નથી. ભગવાને બધાને બધું આપ્યું છે. એની એક અંગ કદાચ નબળું હોય તો ભગવાને બીજી વ્યવસ્થા કરી દીધી છે. તો એ મનથી એવા ભાવ બતાવી શકે, એના માટે કંઈક જપ કરી શકે, એના માટે પાઠ કરી શકે, એ સેવા છે. અને કદાચ એવું નથી તો આપણી પાસે ધન છે, ધનથી સેવા કરીએ. શરીરથી સેવા નથી થતી, ધનથી કરું. પણ હું અને મારા માટે જ બેલેન્સ ભેગું કરીએ એ તો સાધકની કક્ષામાં આવતો જ નથી. એટલા માટે ગયા વખતે મેં કહ્યું હતું કે આવતા વખતનો સત્સંગ બહુ સરળ હશે. આ સરળ છે કારણ જીવન આવું નથી ત્યાં સુધી મનોનાશની વાત તો બહુ દૂરની વાત છે. એટલા માટે આજે એવું લાગ્યું કે પ્રારંભ કદાચ બધા ભૂલી ગયા હશે કે મહર્ષિજીએ પ્રારંભ ક્યાંથી કરેલો હતો. તો એટલા માટે ત્યાં અધ્યાત્મ રામાયણમાં જે કહ્યું કે કસ્યચિત યોગ અસાધ્ય, કસ્યચિત વિદ્વત ચિત્ત તત્વ નિશ્ચય. કોઈકના માટે એ કઠિન છે કે તત્વનો નિશ્ચય કરવો કઠિન છે, તો કાંઈ વાંધો નહીં, પણ જ્યાં છો ત્યાંથી આ સાધન અભ્યાસ શરૂ કરો. એટલે આ સાધનો ક્યાં ક્યાં એને હંમેશા યાદ રાખવાના અને એને કેટલું કરીએ છીએ, હજી કેટલું કરવાનું છે એ જોવાનું છે. અને એનાથી ફરી પાછું આગળ જવાનું છે. ને તો પછી સેવાનું મહત્વ બતાવ્યું તો આપણે સેવામાં એવા બધા લાગી જઈએ કે સત્સંગ ભૂલી જઈએ. વિચાર એ તો પ્રતિદિન થવો જોઈએ. સત્સંગ પ્રતિદિન થાય તો જ મારી બેટરી ચાર્જ કરે ને, નહીં તો બેટરી વળી પાછી ઉતરી જતી હોય, માર્ગ ભૂલી જતા હોઈએ. એટલે બધા સાધન અભ્યાસની સાથે નિયમિત સત્સંગ એ મને વિચાર કરવા માટેનું સામર્થ્ય આપે. તો આ રીતે આ બધા જ સાધનોનો અભ્યાસ એકને જ તૈયાર કરવા માટે છે. કોના માટે સાધન અભ્યાસ છે? પોતાના જ મનને તૈયાર કરવા માટે. કારણ કે મનથી જ પ્રાપ્તિ, પરમાત્માની પ્રાપ્તિ એ મનરૂપી સાધન. તો ભગવાને મનરૂપી એક સાધન આપ્યું, પણ આપણી સ્થિતિ કેવી થઈ ગઈ છે અત્યારે? તો કે સાધન મને બનાવી દે છે અને મન સાધ્ય બની જાય છે. પેલું સાધન પોતાનું ધાયરું કરવા લાગે તો આપણી સ્થિતિ કેવી થાય? ખાડામાં જ પાડે. અને એવી સ્થિતિ અત્યારે આપણી છે કે મન સાધન છે અને સાધન પોતાની રીતે ચાલવા લાગ્યું, અને હું એની ઉપર બેઠો છું અને હું લાચાર થઈ અને જોઉં છું મારું મન જે બાજુ લઈ જાય એમ કરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું. એ તો બહુ ઊંચી કક્ષાની વાત છે ભજનમાં તો, પણ અત્યારે આપણા માટે આવું છે. મારું મન જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું. મન કે અત્યારે સત્સંગ કરવો ગમે છે તો બેસું. મન કહેશે કે ચાલને બાજુમાં બેસી આવું, તો કે એમ કરી લઉં. મન કહેશે કે ચાલને આ જરાક ખાઈ લઉં. મન કહેશે જરાક સૂઈ લઉં. મન કે એમ કરીએ તો એ ક્યારે પણ ઉન્નતિને પ્રાપ્ત નહીં થાય. એટલા માટે પ્રારંભમાં કહ્યું મનનો જ સંયમ, મનનું નિયંત્રણ, પણ સમજદારી પૂર્વકનું નિયંત્રણ. અને એટલા માટે સાધના મન માટેની છે. એટલા માટે એક વસ્તુને અહીંયા બરાબર સમજવી જરૂરી છે, અને એ છે મનની અવસ્થાઓ. કારણ કે આગળ તો
મન જેવું જ કંઈ રહેતું નથી એવી અંતિમ વાત કરવી છે, પણ ત્યાં સુધી પહોંચવા સાધન તો મન છે. એટલે કેવું મન પોતાનો જ નાશ કરી શકે, મનોનાશ કરી શકે? તો એટલા માટે મનની 5 અવસ્થાને સમજવી જરૂરી છે. આપણા જ મનને જોવાનું આપણે કઈ અવસ્થામાં છીએ. મનની 5 અવસ્થા કહેવામાં આવે છે: મૂઢ અવસ્થા, ક્ષિપ્ત, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરુદ્ધ. કારણ કે નિરુદ્ધ અવસ્થા પછી મનોનાશ છે, તો એની પૂર્વે આ બધી અવસ્થાઓ, એમાં મારું મન કઈ અવસ્થામાં છે અને આગળ એને કઈ રીતે લઈ જવાનું, એનો સારી રીતે અભ્યાસ જરૂરી છે. કારણ કે મન જ આપણા જીવનનું નિયંત્રણ કરે છે. એટલા જ માટે મનને સુધારવું પડે. પહેલી અવસ્થા બતાવે છે મૂઢાવસ્થા. મૂઢ અવસ્થા કોને કહેવાય? નિદ્રા તંદ્રાદિગ્રસ્તમ મૂઢ. નિંદ્રા નથી. મોટા ભાગે આપણે પાઠ કરતા હોય તો નિદ્રા આવે તો એમાં બહુ માથે મીંડું ચડાવી દે. નિંદ્રા નથી, નિદ્રા સંસ્કૃત શબ્દ છે. નિદ્રા તંદ્રા, ત્યાં તંદ્રા છે. નિદ્રા તંદ્રાદિગ્રસ્તમ મૂઢ. જે મન સુષુપ્તિ જેવી અવસ્થામાં જ રહેતું હોય એ મન મૂઢ અવસ્થા છે, મનની મૂઢ અવસ્થા છે. વાસ્તવમાં જુઓ તો મનની અંદર અગાધ શક્તિ છે. અગાધ શક્તિનો અર્થ દોડવાની શક્તિ નહીં, અવલોકન શક્તિ, વિચાર શક્તિ, વિવેક શક્તિ, આ બધી શક્તિઓ મનમાં છે. પણ એ શક્તિ પ્રગટ થતી જ નથી. શું કામ? એને નિદ્રા અથવા તો તંદ્રા, સૂતા હોઈએ એવી જ સ્થિતિ, એટલે કે આ બધી શક્તિઓ છીનવાઈ ગયેલી છે. એ બધી શક્તિઓનો વિકાસ થયેલો નથી. જેમ પેલું બાળક એ ગર્ભમાં જ મૂઢ થઈ જાય તો જન્મ ન લઈ શકે, તો એ બાળક મૂઢાવસ્થામાં છે, વિકાસ ન થયો. એવી જ રીતે આપણું મન જાગ્રતમાં હોઈએ ત્યારે પણ સૂતેલું જ હોય. એનું કારણ છે કોઈક આઘાતમાં રહેલું છે. એ આઘાતગ્રસ્ત મન મૂઢ છે. કે જે કોઈ વિચાર, આપણે કહીએ શું બેઠા છો, શું વિચારો છો? કાંઈ નહીં. આપણે કહીએ ને કાંઈ નહીં, એનો અર્થ શું? મૂઢાવસ્થા છે, વિચાર નથી. પણ વિચાર નથી તો નિર્વિચાર અવસ્થા પણ નથી, પણ પેલું હતાશ, નિરાશ. તો એવું મન સત્યને પામવા માટે સક્ષમ નથી. આપણે મનની સ્થિતિ જોઈએ છીએ. કયું મન વિચાર માર્ગને અપનાવી શકશે? વિચાર માર્ગ તો બતાવી દીધો, પણ એ કયું મન અપનાવી શકે? આ પ્રકારનું મન કે જે પેલું બાળક જેવું મન, બાળકનો જન્મ થાય તો એ 20 કલાક સૂતું રહે, ખાવું પીવું હોય ત્યારે ઉઠે, પછી પાછું સૂઈ જાય. અને એવી જ રીતે આપણે જીવનભર આવા બાળક જ બનીને રહીએ. શું કરીએ? ખાવું પીવું હોય ત્યારે ખાઈ પી લઈએ, વળી પાછું મૂઢાવસ્થા, કંઈ વિચાર કરી જ ન શકે. એટલા માટે વિચાર સામર્થ્ય જેનામાં નથી, વિકસિત થયેલું નથી, છે તો ખરું, પણ વિચાર સામર્થ્ય વિકસિત થયેલું નથી, એ અવસ્થાને કહેવાય મૂઢ અવસ્થા. હું તો આવો જ છું એવું સિક્કો મારવા માટે આ નથી, પણ હું કઈ અવસ્થામાં છું અને મારે શું કરવું જોઈએ આગળ જવા માટે, એના માટે આ વિચાર છે. બીજું બતાવવામાં આવે ક્ષિપ્ત અવસ્થા. વિષયેષુ આસક્તમ મનઃ ક્ષિપ્ત. વિષયમાં આસક્ત છે એ મન ક્ષિપ્ત અવસ્થા. વિષયાસક્તિ, વિષયાસક્તિ એટલે શું? તો કે જે કરતા હોય એ જ કરતા રહીએ. જે કરવામાં, એટલે એની પાછળનું કારણ પણ હોય કે કોઈ વ્યક્તિ માટે રાગ છે તો એકનું જ ચિંતન કર્યા કરે, દ્વેષ છે તો એનું જ ચિંતન કર્યા કરે. એટલે કે જેના મનમાં પ્રબળ આઘાત હોય એનું મન ક્ષિપ્ત થઈ ગયેલું હોય. પેલો આઘાત છે, અહીંયા પ્રબળ આઘાત.
જેનો આઘાત, સારો આઘાતે હોય, ખરાબ આઘાતે હોય, આપણે તો આઘાતને ખરાબ જ માનીએ, પણ કોઈ વ્યક્તિને પાસે ધાયરા કરતાં વધુ સારી રીતે બોલ્યા એ આઘાતજનક જ છે ને. અપેક્ષા નહોતી કે આ સારી રીતે વ્યવહાર કરશે, અને એણે સારી રીતે વ્યવહાર કરી દીધો, તો આપણે હવે એને જ વાગોળીએ, અને જેણે મારું અપમાન કર્યું તો એને વાગોળીએ. વાગોળવું એને કહેવાય ક્ષિપ્તાવસ્થા. એક જ વિષયમાં જેનું મન ચાલે, જે વિચાર કરતા હોય, કામ અનેક કરતા હોય પણ મનમાં એકનો જ વિચાર, તો જે વિષય મનમાં પકડાઈ જાય, જકડાઈ જાય, એમાં જેનું મન ચોંટી ગયેલું, આસક્ત એટલે ચોંટી ગયેલું છે. તે પેલી કેસેટ ચોંટી જતી ને, તો પછી શું કરે, એમને એમ વાગ્યા જ કરે. એવી રીતે આપણા મનમાં કેટલી બધી વાર એને સમજાવો કે ભાઈ આમ નથી, આમ છે, પણ વળી પાછી વાત આવે તો એને જ આવે. આપણી સ્થિતિને જોવાની કે આપણે વારંવાર જે વાત કરીએ છીએ એમાં આપણું મન ચોંટી ગયેલું છે, અને એટલા માટે એને સમજવાનું કે આ ક્ષિપ્તાવસ્થા છે. એ પણ આવી અવસ્થા પણ મને વિચાર કરવા સક્ષમ બનાવે નહીં, એ સત્યનું દર્શન કરાવી શકે નહીં. વિક્ષિપ્ત અવસ્થા. વિક્ષિપ્ત અવસ્થામાં કદાચિત વિષયાસક્ત, કદાચિત અનાસક્ત. આ વિક્ષિપ્ત અવસ્થાની સ્થિતિ. કદાચિત વિષયાસક્ત, કોઈ વાર એક વિષયનો જ વિચાર, કે એમાં રાગ હોય તો એનો વિચાર, દ્વેષ હોય તો એનો વિચાર, અને કોઈક વખત થોડી વાર એકનો વિચાર કરે ત્યાં ફરી પાછો ટ્રેક બદલી જાય. પેલામાં કેસેટ ચોંટી ગઈ, આમાં ટ્રેક બદલા કરે આપણી અત્યારની ભાષામાં. તો એ રીતે અહીંયા, અને એ રીતે ટ્રેક બદલા કરે. જેમ કે જપ કરતા હોઈએ તો આપણે આજે નક્કી કર્યું કે મારે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલું, એમાં જ ધ્યાન રાખવું છે. થોડીક વાર રહીએ અને પછી નામ સ્મરણ ચાલતું રહે, અને મનજીભાઈ ભાગવા લાગે, ફરી પાછા આવી જાય. એવું નહીં કે જતા રહીએ, ફરી પાછા આવે, ફરી પાછા જાય. એ વિક્ષિપ્ત અવસ્થા છે. ક્ષિપ્ત વિક્ષિપ્ત, કે જે એક વિષયમાં લાંબો સમય ટકી શકતું નથી. જપ કાલે આ વધારે અનુભવ થાય. તો એવું મન પણ, એટલે આ ત્રણેય પ્રકારનું મન, આ ત્રણેય પ્રકારનું મન કોઈ પણ ધ્યેય સિદ્ધિ માટે યોગ્ય નથી. એ કદાચ વ્યવહારમાં કોઈ ધ્યેય સિદ્ધિ મેળવવી છે, એમાંય આવું મન ન ચાલે. પરમાર્થની વાત તો દૂરની છે, પણ વ્યવહારિક જગતમાં એ વ્યક્તિ સફળ ન થાય. કારણ કે પેલો વિદ્યાર્થી ભણે છે, પણ થોડી વારે બહાર દોડી આવે કે ફરી આવે કે વચ્ચે મોબાઈલ જોઈ લે, તો એવા મનથી ભણી ન શકાય, એ સફળ ન થાય. એટલે આ ત્રણેય પ્રકારના મન એ બાધક છે, ઉન્નતિમાં બાધક છે, અવરોધરૂપ છે. ચોથા પ્રકારનું મન છે એકાગ્ર મન. એક વિષયક ધારાવાહિક વૃત્તિ સમર્થમ મનઃ. એક વિષયક ધારાવાહિક વૃત્તિ, એક વિષયમાં જેની વૃત્તિ એટલે વિચાર ચાલે એવું મન. એકસ્મિન અગ્રે. એકાગ્રનો અર્થ એકસ્મિન અગ્રે, એકમાં જ. અગ્રે એટલે પેલી બાણ હોય ને એનો ધારદાર હોય એને અગ્રભાગ કહેવાય. અગ્ર એટલે જેમાં ધાર છે. એવી રીતે મનની અંદર એવી સૂક્ષ્મતા, એવી ધારદાર છે કે એક વિષયમાં લાંબો સમય સુધી વિચાર કરવા સક્ષમ છે. વિદ્યાર્થી અવસ્થામાં તો કે ભણવા બેઠો પછી ભણવામાં જ ચિત્ત ચોંટી જાય, પછી ક્યાંય મન ન ભટકે. બાળકોની પ્રવૃત્તિ જુઓ, બાળકો રમતા હોય ત્યારે એકાગ્ર હોય. તો અમારા અહીંયા પેલો નાનકડો પંથ આવે છે, એવો રમતો હોય કે રેતીના ઢગલામાં એવો ગૂંચવાઈ ગયો હોય કે પછી આજુબાજુ કોઈ છે કે નથી, એકલો પડી ગયો, કાંઈ ખબર નહીં. કોકે કહેવું પડે કે હવે તું અહીંથી ઊભો થા. શું કામ? એક વસ્તુમાં જ એનું મન લાગી ગયેલું છે. જેવી રીતે ડૉક્ટર સર્જરી કરતા હોય તો એના માટે એકાગ્ર મન જરૂરી છે, નહીં તો સર્જરી થાય જ નહીં. તો વ્યવહારમાં એકાગ્ર મનની જરૂરિયાત છે. પરમાર્થમાં તો છે જ, કારણ કે આત્મતત્વ તો અત્યંત સૂક્ષ્મ છે, સૂક્ષ્માતિ સૂક્ષ્મ છે.
એટલા માટે એના વિચાર માટે તો એકાગ્રતા અત્યંત જરૂરી છે. એનો અર્થ એક વિષયમાં લાંબા સમય સુધી વિચાર કરી શકે, એમાં એક વિષય છે પણ વિચારો ભિન્ન ભિન્ન હોઈ શકે. એમ નહીં કે એક જ વિચાર, તો પેલું ક્ષિપ્ત અવસ્થા થઈ જાય. એક જ વિચાર નથી આવતો. સર્જરી કરે છે તો અનેક વિચાર આવે છે, પણ એકાગ્રતા શેમાં છે? ઓપરેશનમાં. એવી રીતે અહીંયા એકાગ્રતાનો અર્થ એક વિષયમાં પણ અનેક વિચાર, વિભિન્ન વિચાર કરે અને મન એક જ ધ્યેયની સિદ્ધિ કરે, આવું એકાગ્ર મન. એટલા માટે આ એકાગ્ર મન જ સત્ય દર્શન કરી શકે. એકાગ્ર મન જ આ આત્મતત્વનો વિચાર કરવા સક્ષમ બની શકે. કારણ કે આગળ આત્મવિચાર તો કર્યો, પણ કેટલું સમજાયું? ન સમજાયાનું કારણ શું છે? એકાગ્રતા નથી. અને એકાગ્રતા હોય તો પણ પેલું થોડી વાર એકાગ્રતા છે, વળી વિક્ષિપ્ત, એટલે બધી અવસ્થાઓ ભેગી થાય છે. અને એટલે એકાગ્રતા પ્રાપ્તિનો ઉપાય, સૌથી શ્રેષ્ઠ ઉપાય છે શ્રવણ. ત્યાં અધ્યાત્મ રામાયણમાં જ આ વસ્તુને બતાવી છે કે અધ્યાત્મ વિદ્યાધિગમ સાધુ સંગમ. ત્યાં બે ઉપાય બતાવ્યા. અધ્યાત્મ વિદ્યા અધિગમ, અધ્યાત્મ વિદ્યાને જાણવી, એનું શ્રવણ કરવું એ એકાગ્રતાની પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ સાધન છે. આપણને થાય કે મારું મન તો ક્યાં એમાં ચોટે જ છે. ઉપાય કરવાનું કહેતા હોઈએ, થોડું લખવાનું રાખો, શબ્દ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો, શબ્દને જુઓ. પ્રયત્ન વિના એકાગ્રતા પ્રાપ્ત ન થાય, પણ પ્રયત્ન કરો તો શ્રવણમાં તરત જ એકાગ્રતા આવી શકે. અને એ શ્રવણ એકાગ્રતા પ્રાપ્તિ પછી બુદ્ધિની તેજસ્વીતા આપે. એકાગ્રતાનો અર્થ જ છે, એનું ફળ છે બુદ્ધિની તેજસ્વીતા, વિચારમાં સ્પષ્ટતા. એકાગ્રતા હોય તો સાંભળેલું છે, સાંભળતા સાંભળતા આપણા વિચારમાં સ્પષ્ટતા આવતી જાય. એનો અર્થ એક જ વિષયમાં સાંભળવાનું, પછી એની સાથે માન્યતાને જોડીએ ને પહેલા સાંભળેલું છે જોડીએ, એ એકાગ્રતા નથી. જે કહેવામાં આવે એને જ ધારણ કરી લો. અને એવી રીતે એકાગ્ર મન બનાવવા માટે આ શ્રેષ્ઠ સાધન છે કે જે શ્રવણ બીજું કંઈ ન કરે, આંતરિક બધી તૈયારી કરાવે. બાહ્ય તો બધું એવું જ રહેશે. બાહ્ય એ જ જગત, એ જ લોકો, એ જ પ્રારબ્ધ, એ જ પરિસ્થિતિ, કાંઈ બદલશે નહીં. પણ એકાગ્રતા પૂર્વક કરેલું શ્રવણ એ અંતરમાં ઘણું બધું બદલી નાખશે. શું બદલશે? વ્યવહાર નહીં બદલે, વ્યવહાર પાછળનો ભાવ બદલી દેશે. પેલા પ્રતિક્રિયાત્મક વ્યવહાર થતો હતો, હવે પ્રતિભાવાત્મક વ્યવહાર થશે. સ્વામીજી આ વસ્તુ બહુ સરસ સમજાવે. પ્રતિક્રિયામાંથી પ્રતિભાવ આપશે. રિએક્ટ કરતા હતા એને બદલે રિસ્પોન્સ આપશે. પેલા તો કાંઈ કહીએ ને આપણે સામે જવાબ દઈ દેતા, હવે શાંત ચિત્તે વિચારીને પછી જવાબ દેશે. કારણ શ્રવણને આધારે મન એવું એકાગ્ર થયેલું છે, મન એટલું શુદ્ધ સ્પષ્ટ થયેલું છે, વિચારમાં સ્પષ્ટતા છે. એટલા માટે એને ક્યાંય રિએક્ટ કરવાનું આવશે નહીં, ઉત્તેજિત નહીં થાય, પણ સહજતા હશે. એટલે આપણા વ્યવહારને જોવાનું છે સાથે સાથે. જેટલી રિએક્શન હશે એટલું એનો અર્થ એકાગ્રતા નથી. તો હવે એને લાવવાનો પ્રયત્ન કરું. તેના આધારે અહીંયા બતાવ્યું બે સાધન છે. અધ્યાત્મ વિદ્યા અધિગમ, વારંવાર શાસ્ત્રનું શ્રવણ કરું. શ્રવણ અને પ્રવચન. સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ, શાસ્ત્ર કહે છે, ઉપનિષદ. એટલા માટે સ્વાધ્યાય અને પ્રવચનમાં પ્રમાદ ન કરો. શા માટે? કારણ કે એ જ મને અંતિમ ધ્યેય સુધી પહોંચાડી શકે એમ છે, મને વિચાર કરવા સક્ષમ બનાવી શકે એમ છે. એટલા માટે જે શ્રવણ કરવું એના કરતાંય અધ્યયન કરાવવું એ તો એકાગ્રતાનું શ્રેષ્ઠ સાધન છે.
તો આપણને થાય કે અમે તો કાંઈ કરાવી ન શકીએ અધ્યયન, તો કરાવી શકાય. તમે જે સાંભળ્યું તો બીજા સાથે વાતો તો કરવાના જ છો, તો હવે વાતોનો વિષય બદલી નાખવાનો. તમારે સાંભળતી વખતે યાદ રાખવાનું કે મારે આ બીજાને કેવું છે. એનો અર્થ બીજાને સુધારવા માટે નહીં. નહીં તો વળી એવું થશે કે બીજાને સુધારી દો, એના માટે નહીં, પણ મારી એકાગ્રતા તો વધે કે મારે આ બધું ધારણ કરવું છે. અને એટલે અધ્યાત્મ વિદ્યા અધિગમ, એને જાણવાથી મન સક્ષમ બને. સાથે કીધું સાધુ સંગમઃ, સાધુ સત્પુરુષનો સંગ કરું. કારણ કે સાધુનો સંગ તો સત્સંગ જ કરાવવાનો છે. સાધુ કદી સંસારની વાતો કરવાના નથી. સંસારની વાતો કરે તો પણ એને સત્સંગ તરફ દોરી જવાના છે. તો અહીંયા આવે એ લોકોને કાંઈ એમ તો ન કહું કે તમે બીજી વાર નહીં આવતા, એને બદલે શું કહું, આવો સત્સંગ કરો. તો એ તમને ક્યાં જોડી દેશે? સત્સંગમાં જોડી દેશે. અને સત્સંગ એટલે વિચાર કરતા શીખવે. પરિસ્થિતિ લઈને કોઈ વ્યક્તિ આવી રડે છે, તો રડતી વ્યક્તિને એમ ન કે તું આ દુઃખ જેવું કાંઈ છે જ નહીં, પણ શું બતાવે, દુઃખ છે, અનુભવ છે તો બરાબર છે, પણ એની પાછળનું કારણ શું છે, વિચાર કરતા શીખવે. તો વિચાર માટે સક્ષમ બનાવવાના બધા સાધન છે. કદાચ કોઈ સાધુ પુરુષનો સંગ નથી થતો, થાય તો શ્રેષ્ઠ છે. ન થતો હોય તો બીજા સાધકોનો સંગ કરું, સત્શાસ્ત્ર સત પુસ્તકોનો સંગ કરું. પણ પુસ્તકમાં એવા પુસ્તક જે મને જે શાસ્ત્ર સંબંધી હોય. એનો અર્થ ઉપનિષદ વાંચવા માંડું, ગીતાજી વાંચવા માંડું એમ નહીં. ગીતા ઉપનિષદ જાતે વાંચવાના ગ્રંથ નથી. ઘણા બધાને હું ઉપનિષદના સ્વાધ્યાય કરવા આવવાનું કહું તો કહેતા હોય કઠોપનિષદ વચાઈ ગયું, કેનોપનિષદ વચાઈ ગયું. એનો અર્થ કે હવે સ્વાધ્યાય કરશો નહીં. એ વાંચવાના ગ્રંથ જ નથી, એ શ્રવણ કરવાના ગ્રંથ છે. વાંચવું હોય તો વાંચો, મહાભારત, રામાયણ, ભાગવત, પુરાણ અથવા એને અનુસંધાને જે કથાઓ છે એને વાંચો. અને એ રીતે સત્શાસ્ત્રોનો સંગ, ભક્તનો સંગ અથવા આવા કોઈ વિચાર ધરાવનારી વ્યક્તિનો સંગ જેનું ધ્યેય મારા જેવું જ છે. તો એ રીતે સાધુ સંગમ એ પણ મારા મનને એકાગ્ર બનાવવાનો ઉપાય છે. અને એ રીતે આ પ્રકારના 4 પ્રકારનું મન, એકાગ્ર મન જ પછી અંતે નિરુદ્ધ, નિગ્રહ કરી શકે. મન શાંત થઈ શકે, એક વિષયમાં લાંબા સમય સુધી વિચાર, એકાગ્રતા, અને પછી એમાં જ મન શાંત થઈ જવું એ નિગ્રહ, નિરુદ્ધ મન. પણ સત્યના દર્શન માટે શ્રેષ્ઠ મન છે એકાગ્ર મન. અને એના વડે વિચાર કરી શકે. શું વિચાર? જે અહીંયા આત્મતત્વનો વિચાર કરાવે છે, જે અંતિમ વિભાગનો પ્રારંભ મહર્ષિજીએ શરૂ કર્યો, કે જે અંતિમ વિભાગ આત્મજ્ઞાન અથવા વિચાર માર્ગ અથવા કહેવાય સ્વ સંશોધન, સ્વખોજ, એનો માર્ગ છે, પોતાનું શોધન. અને એના માટે બાહ્ય કોઈ પ્રવૃત્તિ આમાં બતાવવામાં નથી આવતી. પ્રવૃત્તિમાંથી તો આવેલો છે, પ્રવૃત્તિમાંથી અનુભવ કરીને જે અનુભવથી સમૃદ્ધ થયો. શું સમૃદ્ધ થયો? મારે જે જોઈએ છે તે આ રીતે જીવવાથી મળે એમ નથી, એના માટે પ્રવૃત્તિ છે. પ્રવૃત્તિ મને સમૃદ્ધિ અપાવવા માટે, પણ આપણને તો પ્રવૃત્તિમાં જકડી રાખે છે. પ્રવૃત્તિ નિવૃત્તિ તરફ લઈ જવા માટે છે. નિવૃત્તિનો અર્થ કામ છોડી દેવું નહીં, પણ આંતરિક સક્રિયતા. અત્યારે પ્રવૃત્તિ કરીએ છીએ પણ વિચાર વિનાની, એટલે કામ બહુ કરીએ પણ વારંવાર ટોકવા પડે. શું કામ? એને વિચાર નથી કરતા. એવી પ્રવૃત્તિ ક્યાંય આગળ ન લઈ જાય. એટલા માટે પ્રવૃત્તિની સાથે વિચારને જોડું, સજાગતા, સતર્કતાથી પ્રવૃત્તિ કરું. હું અહીંયા કહેતી હોઉં કે સ્વિચ ઉપર એક વખત હાથ પડે, બીજી વખત એ જ સ્વિચ ઉપર હાથ પડે, એને કહેવાય સજાગતા. પણ આપણે વારંવાર બધી સ્વિચ ધડ ચાલુ કરીએ, એ કામ કરીએ છીએ, વિચાર નથી કરતા. એટલે વારંવાર બધાને ટોકવાનું થાય. શું કામ થાય? કારણ કે વિચાર વિનાની પ્રવૃત્તિ છે.
અને એટલે પ્રવૃત્તિની સાથે સજાગતા, સતર્કતાને જોડી દઈએ. એક વખત ક્યાંક દ્રષ્ટિ પડે અને તરત જ નોંધ પડી જાય, આ વસ્તુ આમ છે. એકાગ્ર મન હોય એ આ ફળ આપે કે એક વખત જોઈ લીધું, તરત ખબર પડી ગઈ, કેવું જ ન પડે બીજી વખત. તો એ વ્યવહારમાંય સફળતા અપાવે, પરમાર્થમાંય અપાવે. તો આ વિચારનું સામર્થ્ય ખીલવવાના ઉપાય છે. ત્યારે આત્મતત્વ સુધી પહોંચી શકાય. અને વિચાર માર્ગનો અહીંયા પ્રારંભ કરાવ્યો મહર્ષિજીએ. અને એની અંદર અહીંયા મુખ્ય વસ્તુ બતાવી છે કે શાંતિનો ઉપાય. પહેલા જ આપણે જોઈ લીધું કે દરેકનું ધ્યેય સિદ્ધિના ઉપાય છે, આ સાધનો છે. ધ્યેય શું છે? પરમ શાંતિની પ્રાપ્તિ. એટલે ધ્યેય ભૂલાઈ ન જાય, નહીં તો સાધનમાં અટવાઈ જવાય અને પછી સાધન ધ્યેય સિદ્ધ કરાવે નહીં ઘણીવાર. તો પરમ શાંતિની પ્રાપ્તિ માટેનો આ શ્રેષ્ઠ ઉપાય. એટલા માટે તો કહ્યું ઋજુ સરળ માર્ગ છે. શેના માટે? પરમ શાંતિની પ્રાપ્તિ માટે. અત્યાર સુધી અનેક સમસ્યાઓ, પ્રશ્નો આપણા જીવનમાં આવેલા છે અને આપણી આદત એવા પ્રકારની છે કે એને તાત્કાલિક દૂર કરી દઉં, કામ ચલાવ રીતે એને દૂર કરી દઉં. મનમાં અશાંતિ ઊભી થઈ તો આપણે શું કહીએ? ત્યાંથી નીકળી જાઓ, થોડીક વાર બહાર વયા જાઓ એટલે શાંતિ. શું કર્યું? તો કે તાત્કાલિક ઉપાય કરી લીધા. તો તાત્કાલિક ઉપાયથી તાત્કાલિક શાંતિ મળે, પણ અશાંતિ ફરી આવી જાય. એને બદલે આ વિચાર માર્ગ, આત્મવસ્તુ, આત્મતત્વનું જ્ઞાન એ એવો ઉપાય બતાવે કે જે પછી ક્યારેય પણ એના ઉપાય કરવા જ ન પડે. સમસ્યાના મૂળને જ નિર્મૂળ કરી નાખે. આપણે સમસ્યાનું સમાધાન કરીએ છીએ પણ મૂળ એવું ને એવું જ છે એટલે સમસ્યા પાછી ઉગશે. પણ આત્મજ્ઞાન સમસ્યાના મૂળને જ નિર્મૂળ કરી નાખે. મૂળ જ છેદન થઈ ગયું પછી વૃક્ષ ન ઉગે, સમસ્યાનું વૃક્ષ ન ઉગે. એટલા માટે અહીંયા આ ઉપાય દર્શાવવામાં આવે છે. પણ આપણા માટે કેવું છે? મનની શાંતિ જોઈએ છે, પણ આ ઉપાય કરવા ગમતા નથી, વિચાર કરવો ગમતો નથી. એટલે પછી આગળ બતાવ્યા જપ, પ્રાણાયામ, યોગાભ્યાસ, એનાથી તાત્કાલિક શાંતિ મળે. ધ્યાન તો કે થોડી વાર ધ્યાન કરી લઉં, શાંતિ મળી. પછી વ્યવહારમાં ફરી પાછું એ જ ઉત્તેજિત, એ જ ઉગ્રતા, એ જ સમસ્યા. એટલા માટે આ તાત્કાલિક શાંતિ મળે એવા ઉપાય આપણે જલ્દી સ્વીકારી લઈએ. મોટા ભાગના લોકો આમાં જ આવી જાય છે કે જે આગળ જ્ઞાન સુધી પહોંચી નથી શકતા. કારણ કે તાત્કાલિક શાંતિ એ તો કેના જેવું છે કે પેલા સુષુપ્તિમાં સૂઈ ગયા તો સૂતા ત્યાં સુધી શાંતિ, પાછી ઉઠો ત્યારે એ જ સમસ્યા. એવી રીતે યોગાભ્યાસ કરો છો એનો અર્થ એમ નથી કે ન કરવાના, સાધન રૂપે બતાવ્યા જ છે, પણ એનાથી પરમ શાંતિ નહીં મળે. કેમ નહીં મળે? કારણ કે જેટલા આગળના સાધન દર્શાવ્યા એ બધા ભેદને સામે રાખીને, ભેદને સત્ય માનીને બતાવે છે સાધન. એમાં ભેદ જ સત્ય છે એવું માને છે. અને ભેદ હોય ત્યાં ભય આવે, ભેદ હોય ત્યાં રાગ, દ્વેષ બધું આવે. એટલા માટે આ બધી સમસ્યાઓ એવી ને એવી રહે, કારણ કે એમાં પ્રપંચને જ સત્ય માને છે. યોગાભ્યાસી યોગી છે તો એ પ્રપંચ એટલે દેહને સત્ય માને છે અને પછી એનાથી ઉપર ઉઠવાનો પ્રયત્ન કરે. જગતને સત્ય માને છે, પછી જગતથી વિમુખ થવાનો પ્રયત્ન કરે. પણ જ્ઞાન એને સરળ માર્ગ કહ્યો કે જગતની સન્મુખ જ રહેવાનું છે, જગતથી ભાગવાનું નથી, છતાં પણ વિચાર દ્વારા ઉપર ઉઠવાનું છે અને એનાથી પરમ શાંતિ. જ્યારે બીજા બધામાં તાત્કાલિક શાંતિ એ કોના જેવી થાય? તો કે પેલા એક કટપીસ, એક કાપડનો ટુકડો લીધો. એ કટપીસનો ઉપયોગ ખાલી થીગડા મારવામાં જ થઈ શકે. કટપીસના ઉપયોગથી વસ્ત્ર આખું ન બની શકે, થીગડા જ મારી શકાય. એવી રીતે આ બધા કટપીસ જેવું કામ કરે છે કે જે અત્યારે મને હતાશા, નિરાશા અનુભવાય છે, એમાં હું થોડી વાર સાધન અભ્યાસ કરી લઉં તો એક થીગડું મરાઈ ગયું શાંતિનું. વળી પાછું થીગડા તો નીકળી જ જતા હોય.
એટલે પરમ શાંતિનો ઉપાય એ નથી, છતાંય એ સાધન અભ્યાસ જરૂરી છે. પરમ શાંતિ અપાવે એમ નથી, છતાં પણ એનો અભ્યાસ જરૂરી છે, કારણ કે એના અભ્યાસથી જ વિચાર સામર્થ્ય પ્રાપ્ત થશે. આ બધું સમજાશે. કોને સમજાશે? સાધન અભ્યાસ કરેલો હોય. એવા કોઈક ઈરાદાથી અહીંયા મહર્ષિજી બતાવે છે જે મનને તું શાંત કરવા નીકળો છે એ મન વિશે જ વિચાર કર. મનનું મૂળ શું છે? એ મનના મૂળની શોધ પૂર્વે આગળ બતાવી દીધું. દ્રશ્યવારિતમ એટલે પેલા સાક્ષી બની લે. સાક્ષી રૂપે જો કે આ બધું તારાથી ભિન્ન છે, જે વિશે આપણે સત્સંગ આખો કરેલો છે કે આ દેહાદી એના ધર્મો એ બધા મારાથી ભિન્ન છે. તો એ રીતે પેલા મૂળ સુધી પહોંચવા પૂર્વે પેલા તું સાક્ષી બન. અત્યારે આપણી પ્રવૃત્તિ એની સાથે જોડાઈને થઈ જતી હોય. એ જ હું, એ જ મારું. હવે શું કરું? એનાથી ભિન્ન. એટલે અભ્યાસ કરવાનો વારંવાર. શું કરું? જ્યારે પ્રશ્ન આવે ને ત્યારે આ બે જ જવાબ છે. અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. એ બધા જ શાસ્ત્રોમાં જ્યાં જુઓ ત્યાં આ જ ઉપાય બતાવે. શું કરું? અભ્યાસ કરો, વારંવાર પ્રયત્ન કરો. જોડાઈ જવાય છે તો કેટલા વ્યવહારમાં સાક્ષી બની શક્યા. દેહના સાક્ષી, આ બધા જગતના સાક્ષી. એટલે મૂળ સુધી પહોંચતા પૂર્વે સાક્ષી નિશ્ચય કે હું એનો જોનારો છું. અને પછી એ મનનો જોનારો બની જાઓ તો એ મનનું મૂળ કોણ છે? સાક્ષી, એ જ બ્રહ્મ સ્વરૂપ. અને એ મૂળ આત્મ સ્વરૂપ કે બ્રહ્મ સ્વરૂપ. એ આત્માને જાણી લઉં કે મનની સત્તા આત્મતત્વથી સત્તાવાન છે. આત્મતત્વથી મન સત્તાવાન છે. એટલે કે આત્મા છે, ચેતન છે તો મન છે. આપણે આત્મા આત્મા કરીએ ને પછી કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તોય શું કહે? એનો આત્મા વયો ગયો. આત્મા ક્યાંય ન જાય. પણ આપણે આત્માને, આત્મા શબ્દને સમજ્યા જ નથી. આત્માનો અર્થ ચેતન, અને ચેતનથી બધું સત્તાવાન એટલે બધુંનું હોવાપણું છે. મનનું હોવાપણું ચેતનથી છે. એવું સમજી લઉં કે મનનું મૂળ ચેતન છે તો પછી એ મૂળને પકડી લઉં તો પછી મન હેરાન કરી શકે નહીં. મનમાં વૃત્તિ તો ઉઠે, વૃત્ત્યાત્મક મન છે, વિચારો તો આવે, પણ એ વિચાર મને હેરાન ન કરી શકે. શું કામ એને? કારણ કે હવે હું એ મનના અધિષ્ઠાનને ઓળખું છું કે તું તો પરાધીન છે. આત્મતત્વને પરાધીન છે. તારું કંઈ ચાલે નહીં, નિર્બળ થઈ જાય. એ મન મારી ઉપર હાવી ન થઈ શકે. એટલા માટે આ શાસ્ત્રમાં શબ્દ પ્રયોગ કરવામાં આવે, મનનો આત્યંતિક બાદ કરવાનો. આત્યંતિક બાદ શબ્દ બહુ મોટો લાગે, સમજાય નહીં. પણ આપણું પેલું અગાઉ આપેલું દ્રષ્ટાંત પડઘાનું, આત્યંતિક બાદ માટે એ દ્રષ્ટાંતને આપણે વિચારીએ કે કોને આત્યંતિક બાદ કહેવાય. મનની શાશ્વત શાંતિ માટે મનનો આત્યંતિક બાદ જરૂરી છે. કોને કહેવાય આત્યંતિક બાદ? તો કે કોઈ વ્યક્તિ એક કિલ્લામાં ગયેલી છે અને બીજું કોઈ ત્યાં છે નહીં. પોતે એકલી કિલ્લામાં બધું ફરતી ફરતી જુએ છે અને પછી અચાનક એણે કોઈકને બોલાવ્યા એટલે જે પોતે બોલે છે એ જ અવાજ પાછો સંભળાવવાનો છે પડઘા રૂપે. પણ પહેલી વખતમાં એ અવાજ એક વખત બે વખત બોલવાથી એવો જ અવાજ પાછો આવ્યો એટલે પહેલી વખત મન અસ્વસ્થ થઈ ગયું, શંકા ગઈ, મારા સિવાય અહીંયા કોણ છે? હું બોલું છું એવું કોણ મારી સામે મારા ચાળા પાડે છે? આપણે કહીએ ચાળા પાડે છે, કોણ છે અહીંયા બીજું? એટલે કોઈ હતું નહીં એટલે ગભરાઈ ગઈ. કોક હશે તો? એટલા માટે એણે રસ્તો જોઈ લીધો, ક્યાંથી ભગાય, એ પથ્થર બથ્થર પડ્યા જ કે નહીં, હાથમાં લઈ લઉં, કોક અહીંયા ક્યાંક છુપાઈને રહેલું છે, સામે જવાબ આપે છે. અને એ બધી તૈયારી કરી લીધી ભાગવાની.
અને પછી થોડીક વાર ઊભો રહ્યો ને મન સ્વસ્થ થયું, ત્યારે વિચાર આવ્યો કે આ તો પડઘો પડે છે. પડઘો પડે છે, પ્રતિધ્વનિ છે, એનો અર્થ મારા સિવાય અહીંયા બીજું કોઈ નથી. નિશ્ચય શું થઈ ગયો? મારા સિવાય અહીંયા બીજું કોઈ નથી. એટલે મન શાંત. મન શાંત થઈ ગયું તો પેલા હાથમાં રહેલા પથ્થર અને પેલો શત્રુ ને એ બધા જે ભાવ, જે ભય હતા, એ જ ક્ષણે દૂર થઈ ગયા. એને કહેવાય એ શત્રુ ભાવ, એ પથ્થર, એ શસ્ત્ર, એ બધાનો આત્યંતિક બાધ. આત્યંતિક બાધ એટલે એ બધા તો હતા, પથ્થર ઇત્યાદિ હતા, પણ હવે એનો કોઈ ઉપયોગ ન રહ્યો. એવી જ રીતે મન વિશે વિચાર કરતા સમજાયું કે મન ચેતન વિના કાર્ય કરી શકે નહીં. ચિત્ત એ ચિત્ત વિના રહી શકે નહીં. આગળની શબ્દ પ્રયોગ, ચિત્ત વિના રહી શકે નહીં. ત્યારે હવે શું થયું? કોના વિના ન રહી શકે? ચેતન વિના. તો હવે સર્વ સમર્થ કોણ છે? ચેતન. એનો અર્થ એ મન હવે હોવા છતાં પણ મારું કંઈ બગાડી શકે નહીં. એને જ કહેવાય મનનો આત્યંતિક બાધ. જ્ઞાની પુરુષને મન તો છે જ. કોઈ પણ એની સાથે દુર્વ્યવહાર કરે તો મન તો બતાવે, આ ન ગમ્યું. ન ભાવતી વસ્તુ આવે તો મન તો બતાવે, આ ન ભાવ્યું. પણ મનમાં એનું મહત્વ, બુદ્ધિ છૂટી ગઈ છે. અત્યારે અજ્ઞાની રૂપે મારામાં અને જ્ઞાની રૂપે સત્પુરુષમાં ભેદ એટલો જ છે. આપણા માટે મનનું મહત્વ છે. મહત્વ બુદ્ધિ મનમાં છે. પેલા માટે મનમાંથી મહત્વ બુદ્ધિ છૂટી ગઈ, કારણ કે મહત્વનું કંઈક બીજું લાગે છે. આત્મતત્વ મહત્વનું છે. એ છે તો મન છે, એટલે મનનું મૂર્ખ શું થઈ ગયું? આત્મા. એટલા માટે એનું સતત આત્મ વિચાર ચાલે છે. એટલા માટે મનની વૃત્તિ ઉઠે, પણ એનું કંઈ મહત્વ ન આપે તો વૃત્તિ શાંત થઈ જાય. આ બહુ સરળ. એટલા માટે તો કે છે રુજુ. આ માર્ગ શબ્દ પ્રયોગ કર્યો ને, માર્ગ આર્જવાત. આ રુજુ છે, આર્જવ માર્ગ. મહર્ષિજી કહે છે કે મનના નાશ વિના મનનો નાશ થઈ ગયો. મનને મારવું નથી પડ્યું. મનની વાસનાઓ, કામનાને દબાવવી નથી પડી. પણ સમજદારી કે મનનું પોતાનું કોઈ અસ્તિત્વ જ નથી. ચેતન છે તો મન છે. એટલે સર્વ સમર્થ ચૈતન્ય એ જ હું છું. એનો અર્થ હું સર્વ સમર્થ છું. મારી ઉપર મનનું કામ ચાલે જ નહીં. એને કહેવાય મનનો આત્યંતિક બાધ. ત્યારે શું થશે? મનમાં વિચાર તો ઉઠે, પણ મહત્વ ન આપો, શાંત થઈ જાય. પણ આપણે શું કરીએ છીએ? વિચાર ઉઠ્યા, ગમતો વિચાર પકડી લીધો અને પછી પતંગ ચગાવવા માંડીએ, અને પછી ન ગમતો વિચાર ઉઠ્યો અને ભાગવા લાગીએ. કારણ વિચારને પકડી લઈએ છીએ. એટલે જ પહેલાં કીધું, વિચારના પહેલાં સાક્ષી બનો. સાક્ષી બનશો પછી મનનું મહત્વ છૂટશે. કારણ કે આ દ્રશ્ય છે, અને દ્રશ્ય છે એના કરતાં દ્રષ્ટા મહાન છે. એટલે આગળ દ્રશ્યવારિતમમાં સાક્ષી બનવાનું બતાવ્યું. અહીંયા મનના મૂળનું છેદન બતાવે છે. એટલા માટે મહર્ષિજી કહે છે કે મનના મૂળના છેદન માટે પ્રશ્ન કરો કે માનસમ તો કિમ? મન જેવું કંઈ છે ખરું? મન શું છે? મન છે એવો પ્રશ્ન પૂછવા માટે આગળ શાસ્ત્રની પ્રક્રિયાનો વચ્ચે વિચાર કરવાનો છે. મહર્ષિજીએ તો અહીંયા દર્શાવ્યું નથી, પણ મહાત્માઓ એ પ્રક્રિયાને વચ્ચે જોડી દે છે કે મન શું છે, મન છે ખરું, એ વિચાર કરવા માટે વિચાર કરો કે કોને છે કહેવાય, કોને નથી કહેવાય. છેનો અર્થ સત. શાસ્ત્રની ભાષામાં છેનો અર્થ સત અને નથીનો અર્થ અસત. કોઈ વસ્તુને તમે છે કહો છો એનો અર્થ એ સત છે, અને નથી કહો છો એનો અર્થ અસત. સતની વ્યાખ્યા શાસ્ત્રમાં આપવામાં આવે ત્રિકાલે અપી તિષ્ઠતિ.
જે ત્રણેય કાળે હોય એવું ને એવું જ હોય, પરિવર્તન વિના. ત્રણેય કાળે હોય પણ અપરિવર્તનશીલ, એને કહેવાય સત. જાગ્રતમાંય છે, સ્વપ્નમાંય છે, સુષુપ્તિમાંય છે, વર્તમાનમાંય છે, ભૂતમાંય છે અને ભવિષ્યમાંય છે. અથવા સૃષ્ટિ પહેલાય છે, સૃષ્ટિ વખતે છે, સૃષ્ટિ પછી છે. આ ત્રણેય કાળે એવું ને એવું જ હોય એને કહેવાય સત. હવે મનને પૂછવાનું છે, શું મન છે? માનસમ તો કિમ? હવે આ વ્યાખ્યાને એની સાથે જોડો. મન સત છે, મન છે એનો અર્થ મન સત છે. વિચાર કરતા ત્રણેય કાળે હોય તો સત કહેવાય. મન ત્રણેય કાળે છે? નથી. જાગ્રતમાં છે, સ્વપ્નમાંય મન વિચાર કરે છે, સ્વપ્ન જગતનું નિર્માણ કરે છે, પણ સુષુપ્તિમાં મન નથી. એક કાળે નથી એટલા માટે એ નથી, સત નથી. સત નથી તો શું અસત છે? અસતનો અર્થ જે ત્રણેય કાળે ન હોય, સદાકાળ અભાવ, સર્વકાળે અભાવ, જે હોય જ નહીં. શાસ્ત્રમાં દ્રષ્ટાંત આપે, ખ પુષ્પ, શશશૃંગ, સસલાને શિંગડા, કોઈ કાળે ન હોય. આકાશમાં પુષ્પ, કોઈ કાળે ન હોય. મૃગજળ, મૃગજળ, આપણે કોઈ દી મૃગજળ શબ્દનો વિચાર નથી કર્યો. મૃગ કેમ કીધું હશે જળને? હે ને? મૃગજળ તો બહુ બોલીએ. ઝાંઝવાના જળ કહીએ, મૃગજળ કહીએ. મૃગ એટલે હરણા તો હોય, પણ હરણાનું જળ, હરણાનું જળ એનો કોઈ અર્થ નીકળતો નથી. હરણાનું જળ નહીં, મૃગનો અર્થ બધા જ પશુ, પશુઓને દેખાતું જળ એને કહેવાય મૃગજળ. એટલા માટે હરણ એ તરફ દોડે. શું કામ? કે પેલું સૂર્યના પ્રકાશથી એ ધરતી એકદમ જાણે કે ત્યાં પાણી હોય એવો ભાસ થાય છે. એટલા માટે પીવા માટે પશુ દોડે. માણસ તો બુદ્ધિ ચલાવે, પશુને તો એવી ખબર નથી, એટલા માટે મૃગજળ કહેવાય. તો મૃગજળનું કોઈ અકાળે અસ્તિત્વ નથી. પણ અસત કેવું હોય? મૃગજળને જુદી રીતે જોવામાં આવશે. દેખાય છે ત્યારે તો છે, પણ અસતમાં આ શશશૃંગ અને ખ પુષ્પ જે કોઈ કાળે ન હોય. વંધ્યા પુત્ર, વંધ્યા સ્ત્રીને પુત્ર કોઈ કાળે ન હોય, તો એ બધા અસતમાં આવે કે જે કદી પણ નથી. તો મન અભાવાત્મક છે? મન જેવું કંઈ નથી? એવું નથી. અત્યારે આ જાગ્રત અવસ્થામાં, સ્વપ્નાવસ્થામાં તો મન છે, સુષુપ્તિમાં નથી એટલે સત નથી. જાગ્રત અને સ્વપ્નમાં છે એટલે અસત નથી. અભાવ તો ન કહેવાય. મન છે, મન અનુભવાય છે, મનની વૃત્તિઓ મને હેરાન કરે છે. એનો અર્થ તમે એમ કહો કે નૈવ માનસમ, મહર્ષિજી તો કહી દે નૈવ માનસમ, અને આપણે અર્થે જ જોઈ લીધો કે મન જેવું કંઈ નથી, બોલી દીધું. પણ અનુભવ છે એવો? મન તો છે જ, એટલા માટે તો માથાકૂટ કરીએ જ કે મન છે એટલે માથાકૂટ કરીએ. તો મન નથી એવું ન કહેવાય, મનને છે પણ ન કહેવાય, મનને નથી પણ ન કહેવાય, મન સત પણ નથી, મન અસત પણ નથી. એને જ કહેવાય સદ સદાભ્યામ વિલક્ષણ મિથ્યા. મિથ્યા એટલે તે સત પણ નથી, અસત પણ નથી. એનો અર્થ મન કેવું થઈ ગયું? મિથ્યા. મિથ્યાનો અર્થ નથી એવું નથી. અનુભવાય છે એટલે છે, પણ એ પરમ સત્ય નથી. આ જ સિદ્ધાંતને સામે રાખીને મનની સમસ્યાઓને દૂર કરવામાં આવે છે કે મનની અંદર મિથ્યાત્વ નિશ્ચય કરો. આપણા માટે અત્યારે જે નિશ્ચય છે કેવો છે? મનની અંદર સત્ય નિશ્ચય. આટલું જ કરવાનું છે વિચાર દ્વારા. મનને જે સાચું માનો છો, મન જે બતાવે છે એ સાચું માનો છો, મારું મન કે એ જ સાચું. આપણી આ બધી આપણા વાક્ય પ્રયોગો છે. મારું મન કે ક્યારેય ખોટું ન હોય. હવે થોડોક એમાં સુધારો કરજો. મારું મન કે એ ખોટું પણ હોઈ શકે, કારણ કે એ સત નથી. સત નથી. સત હોય તો સદાકાળ સાચું બોલે.
પણ આ સત નથી. સત નથી એટલે મારું મન બતાવે છે, પણ એ ખોટું હોઈ શકે. હવે સરીક શંકા પ્રશ્નાર્થ ચિહ્ન લગાડતા શીખ્યા. વિચાર કરીને આટલું આગળ વધ્યા. પહેલા તો પૂર્ણ વિરામ મૂકી દીધું, ફૂલ સ્ટોપ. મારું મન કે એ જ સાચું, ફૂલ સ્ટોપ. હવે એનાથી આગળ ઉન્નતિનું સોપાન. મારું મન કે એ ખોટું પણ હોઈ શકે. શું સાચું છે? પ્રશ્ન પૂછું અને ત્યારે જવાબ મળશે, મન સાચું નથી તો મન કે એ કેવી રીતે સાચું હોય? મન જે બતાવે છે એ તો પૂર્વના સંસ્કારને અધીન બતાવે છે. મન તો સંસ્કારનો પુંજ છે અને સંસ્કાર પ્રાપ્ત થયા ત્યારે અજ્ઞાની હતો. ત્યારે કેવું સાચું ભેગું કર્યું હતું? સત્યનું જ્ઞાન તો છે નહીં. એટલા માટે મન મિથ્યા છે એ પહેલાં સમજવું પડે. સત નથી, અસત નથી. સત હોય ત્રણેય કાળે હોય, અસત હોય ક્યારેય ન હોય. પણ મન સત નથી, પણ છે તો ખરું. અનુભવ ગમ્ય હોય એને જ કહેવાય મિથ્યા. આ જગત કેવું છે? મિથ્યા. જગત મિથ્યા છે એનો અર્થ દેખાય છે, અનુભવાય છે, પણ વિચાર કરતા એનું સ્વતંત્ર અસ્તિત્વ રહેતું નથી. એને કહેવાય મિથ્યા. આ બરાબર પાકું કરી લેજો. એ તો મિથ્યા શબ્દને એટલી બધી ખોટી રીતે આપણે અર્થઘટન કરીએ છીએ. શું કહ્યું? જે દેખાય છે, અનુભવાય છે એ બરાબર, પણ વિચાર કરતા એનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ થતું નથી. જગતમાં શું સ્વતંત્ર છે? જગતમાં કંઈ સ્વતંત્ર નથી. જગતનો સ્વામી નિયામક ચલાવે એમ જગત ચાલે છે. એવી રીતે આ દેહને પણ ચેતન તત્વ ચલાવે એમ ચાલે છે. ચેતન કે મારે ને તારે સંબંધ નહીં તો ઠપ આ જ ક્ષણે ચેતન આપણો છેડો ફાડી નાખે તો આમાંથી શું બાકી રહે? અને છતાંય જડ દેહ, જડ મન એને પકડીને જીવન પૂરું કરી નાખીએ. સમસ્યાઓની અંદર જ જીવન પૂરું. પછી એમાં આનંદ આવવા લાગે. રડ્યા વિના મજા ન આવે. એટલે પછી કોકના દુઃખમાં આપણે રડવા લાગીએ. શું કામ? રડ્યા વિના મજા નથી આવતી. કરુણા, દયા એ જુદી વસ્તુ છે, પણ આપણે રડતા હોય ને ત્યારે જોવાનું, એને દુઃખ છે એટલે આપણે દયાવશાત રડતા નથી. મને મારું ઘા તાજો થયો. આપણું રડવાનું કારણ શું છે? એને દયા આવે છે એટલે આંખમાં પાણી નથી, પણ મારી સાથે આવું જ બન્યું હતું. એનો અર્થ આ જ સાચું, મારું મન કે સાચું. તો આ રીતે રડ્યા વિના ગમતું નથી. પણ એક વખત એમાં મિથ્યાત્વ નિશ્ચય થઈ જાય કે આમાં કંઈ સાચું નથી, ખોટુંય નથી, ખોટુંય નથી, સાચુંય નથી, બતાવે છે જો. પણ પરમ સત્યને જાણી લઉં પછી ક્યાંય મનમાં તો નહીં, ક્યાંય સત્યતાનો નિશ્ચય થાય જ નહીં. વ્યવહાર થતો રહે, વ્યવહાર એની રીતે ચાલતો રહે, પ્રારબ્ધ એના ભોગ આપતા રહે, પણ એમાં એનું મન અટવાય નહીં. કારણ મનના મૂળને જાણી લીધું. એટલા માટે અહીંયા દર્શાવે છે મનના મૂળને જાણી લેવાથી, મનના મૂળને જાણી લેવાથી નૈવ માનસમ. મન જેવું કંઈ રહેતું નથી. મન એને જ કહેવાય જે અશાંત હોય, ચંચળ હોય, એને જ મન કહેવાય. જેમ અર્જુને કહ્યું ને કે ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ દ્રઢમ. તો ભગવાન કે બરાબર છે, એને જ તો મન કહેવાય. જે શાંત થઈ ગયું હોય એને મન કહેવાય જ નહીં. શાંત એ તો મારું સ્વરૂપ છે. એનો અર્થ મન જ્યારે શાંત છે એ ત્યારે મારી સ્થિતિ કેવી છે? સ્વરૂપ સ્થિતિ છે. જ્યારે એકદમ શાંતિથી બેઠા હો, મનમાં કોઈ ઉધામાં નથી, ત્યારે મન નથી. ત્યારે હું કોણ છું? આત્મ ચૈતન્ય સ્વરૂપ છું. તો એટલા માટે મનને શાંત કરવું એનો અર્થ શાંત સ્વરૂપને જાણી લો. પછી મન ભલે એનું કામ કરે. તો આ શાશ્વત શાંતિનો અર્થ મનની નિત્ય શાંતિ. મન કદી પણ નિત્ય શાંત હોય નહીં, પણ મનની નિત્ય શાંતિ માટે એના મૂળ એવા આત્મ ચૈતન્ય કે જે શાંત સ્વરૂપ છે એને જાણી લેવાથી
મનમાંથી મહત્વ છૂટી જશે, મનમાંથી સત્યત્વ બુદ્ધિ છૂટી જશે. શાસ્ત્ર મને આટલું જ કરાવવા માંગે છે. જે વસ્તુને તું સાચું માનીને પકડી રાખેલ છે એ વસ્તુને છોડવાની નથી, એ વ્યક્તિને છોડવાની નથી, એમાંથી સત્યતાના નિશ્ચયને છોડી દે. આપણે પહેલા અનુભવ આવો કરેલો જ છે. રમકડા કોણે છોડ્યા? કોણે છોડાવ્યા? જ્યારે છોડાવતા હતા ત્યારે છોડતા નહોતા, અને ત્યારે છોડ્યા, અને ક્યારે છોડ્યા નથી. પણ મોટા થયા અને ખબર પડી કે હવે આમાં રસ નથી, કારણ કે રમકડા સાચા નથી. તેની પાછળનો મનમાં આ ભાવ છે, આ હવે સાચું નથી, ખોટું ખોટું શું? ત્યારે તો સાચું માનીને રમતા હતા. મોટા થયા પછી થયું કે હવે રમકડા શું રમવા, એટલે છૂટી ગયા. એવી જ રીતે શાસ્ત્ર કહે છે કાંઈ છોડવાનું નથી, કંઈ ત્યાગ કરવાનો નથી, પણ એટલે શાંતિ. ત્યાગ કરવાનું કયો તો એમ થાય કે ત્યાગ નહીં થાય. શાસ્ત્ર શું કહે? ત્યાગ કરવાનો નથી, પણ ત્યાગ સહજ રીતે થઈ જશે. એમાંથી સત્યતા છૂટી જાય તો ત્યાગ છૂટી ગયો, ત્યાગ થઈ ગયો. અને એ રીતે મનનો ત્યાગ, મનની સત્યતાનો ત્યાગ, પછી એમાં વૃત્તિ વિચારો તો ઉઠે, ભલે ઉઠે, પણ મારું કંઈ બગાડી શકે નહીં, મને અશાંત કરી શકે નહીં. એ રીતે મહર્ષિજી અહીંયા મુખ્ય વસ્તુ બતાવી કે પ્રશ્ન સંશોધન કરો કે મન જેવું કંઈ છે, અને સંશોધન એટલે વિચાર કરતા અંતે નિશ્ચય થાય છે કે મનનું, અહીંયા જે નૈવ માનસમ છે એમાં અર્થ સમજવાનો કે મનનું સ્વતંત્ર અસ્તિત્વ નથી, મનની કોઈ સત્યતા નથી. એ રીતે મન જેવું કંઈ નથી. અને આ રીતે વિચાર માર્ગ સરળ છે. એનો અર્થ આ રીતે વિચાર કરવાથી જ શાશ્વત શાંતિને પામી શકાય. બીજા બધા સાધનો વિચાર કરવા સક્ષમ બનાવવા સુધી કામ કરે છે. અને આ માર્ગ આર્જવ એટલે સરળ એટલા માટે, સીધો એટલા માટે કે સીધું ધ્યેય પ્રાપ્ત કરાવી દે, બીજા બધા ધ્યેય સુધી પહોંચાડે. અને આ વિચાર માર્ગ સીધું ધ્યેયની પ્રાપ્તિ કરાવે, એટલે કયું આર્જવ એટલે સીધો માર્ગ છે. એ રીતે અહીંયા મનનું શોધન કરતા મહર્ષિજી શીખવે છે. વિશેષ વાતને આપણે પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.